નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી પૂરક વાંચનમાં પાઠ 4 પૂજ્ય મોટા ને એક જીવન ચરિત્ર છે અને એના લેખક છે કલ્પેશ પટેલ। ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ અક્ષરે સ્વાધ્યાય પોથી પૂરીશું। પ્રશ્ન નંબર 1 છે, એક એક વાક્યમાં લખો। પહેલું, સંસ્કૃત ભાષામાં સંતોને કેવા કહ્યા છે તો લખો। સંસ્કૃત ભાષામાં સંતોને પરમ હિતકારી કહ્યા છે। બીજું, પૂજ્ય મોટાનું પૂરું નામ શું છે તો લખો। પૂજ્ય મોટાનું પૂરું નામ ચુન્નીલાલ આસારામ ભગત છે। ત્રીજું, ચુન્નીલાલ કઈ ટેવને કારણે સદગુણી બન્યો તો લખો। પરિવારમાં તેમજ સમાજમાં સૌની ચિંતા કરવાની ટેવને કારણે ચુન્નીલાલ સદગુણી બન્યા। ચોથું, ચુન્નીલાલને વેપારીને ત્યાં કેમ ફાવ્યું નહીં તો લખો। ચુન્નીલાલને વેપારીને ફાવ્યું નહીં કારણ કે વેપારી તોલ માત્રામાં ઘટાડો કરતો હતો અને ચુન્નીલાલ પોતે તેની જેમ વર્તે એવું ઈચ્છતો હતો। ચુન્નીલાલને કોણે દીક્ષા આપી? ક્યારે? ચુન્નીલાલને ઈસવીસન 1924 વસંત પંચમીના દિવસે દીક્ષા આપી। પછીનો પ્રશ્ન, ચુન્નીલાલ ક્યારથી પૂજ્ય મોટા થયા તો બાલયોગીની પાસે દીક્ષા લીધી ત્યારથી ચુન્નીલાલ મોટા થયા। 7, પૂજ્ય મોટાએ કઈ પ્રકાશન શ્રેણી શરૂ કરી તો લખો। પૂજ્ય મોટાએ જ્ઞાન ગંગોત્રી નામની પ્રકાશન શ્રેણી શરૂ કરી હતી। આ પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પહેલું, લેખકે સંતોને શા માટે વૃક્ષો સાથે સરખાવ્યા છે તો લખો। લેખકે સંતોને વૃક્ષો સાથે સરખાવ્યા છે કારણ કે વૃક્ષો પોતે તડકો સાફ કરે છે અને પોતાને આશરો આપનારને ટાઢક તેમજ છાંયડો આપે છે। સંતો પણ વૃક્ષોની માફક પરોપકારી હોય છે। બીજાઓની સેવા કરવામાં સંતોને આનંદ થાય છે। તેઓ લોકસેવાને પ્રભુ સેવા માને છે। ચાલો બીજું, ચુન્નીલાલ જ્યાં ગયા ત્યાં કોઈને ભારે ન પડ્યા તેનું કારણ શું લખો। ચુન્નીલાલ કોઈ પણ કામ કરવામાં પાછી કરતા નહીં। તેઓ નાનપણથી જ મહેનત મંજૂરી કરી આસપાસના લોકોને પોતાનાથી થાય તેટલી મદદ કરતા। તેમનામાં ખંત, ચીવટ અને ચોકસાઈના ગુણો હતા। એમનામાં સદગુણને કારણે ચુન્નીલાલ જ્યાં ગયા ત્યાં કોઈને ભારે ન પડ્યા। ચાલો પ્રશ્ન નંબર 3, બે સમાનાર્થી શબ્દો લખો। પહેલું, ઉમદા તો કે શ્રેષ્ઠ, સારા। બીજું, પંથક તો કે પ્રાંત, પ્રદેશ। ત્રીજું, ટેવ તો કે આદત અને લત। ચોથું, પ્રેરણા તો કે આદેશ અને આજ્ઞા। હવે વિરોધી શબ્દ લખો। હિતકારી તો કે અહિતકારી, મહેનતુ તો કે આળસુ, ઉત્કર્ષ તો કે અપકર્ષ। હવે જોડણી સુધારીને લખો। જો પહેલામાં લખો પથ્થર, બીજું જિલ્લો, ત્રીજું પરીક્ષા અને ચોથું મેટ્રિક। હવે છઠ્ઠો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક એક શબ્દ। પહેલામાં આવશે સ્મારક, પછી કાલા, પછી દીક્ષા અને આધ્યાત્મિક। હવે છે શબ્દકોશના ક્રમ, સપ્ટેમ્બર, સંત, સંસ્કૃત, સાનિધ્ય અને શ્રદ્ધા। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ। લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ